તો સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટ માટે રૂપિયા માંગવાના આક્ષેપના મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। રૂપિયાની લેતી દેતીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। ફરિયાદી નવનીત નાવરિયાએ પત્ની માટે વોર્ડ નંબર 1માં ટિકિટ માંગી હતી। વોર્ડ નંબર 1ના પ્રભારીએ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ છે। પ્રભારી ઓમપ્રકાશે 18 લાખની માંગણી કરી હોવાનો આરોપ છે। 3 લાખ આપ્યા બાદ પણ ટિકિટ ન આપ્યાના ફરિયાદીનો આરોપ છે। ફરિયાદી નવનીત નાવરિયાએ તેમની પત્ની માટે વોર્ડ નંબર 1માંથી ટિકિટ માંગી હતી અને તેમનો આરોપ છે કે 18 લાખ રૂપિયા માંગ્યા, સામે 3 લાખ રૂપિયા આપ્યા પણ ટિકિટ ન આપી, રૂપિયા પણ ન આપ્યા પરત। વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આખો મામલો ટિકિટને લઈને છે। ટિકિટ જે તે સમયની વાત છે, લગભગ એકાદ મહિના પહેલાંની હોવી જોઈએ, જ્યારે ટિકિટ વહેંચણી નહોતી થઈ ત્યારે વોર્ડ નંબર 3ના પ્રભારીએ વાયદો કર્યો હતો કે ટિકિટ આપવામાં આવશે। વોર્ડ નંબર 1ના પ્રભારી